જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે મારી પ્રીવિયસ વિડીયોઝ જોઈ જશે. જો ના જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી છે. તેના ઉપર ક્લિક કરીને તમે તે જોઈ શકશો. તો આજે આપણે થોડી નવી ઇઝી ટ્રિક્સ વિશે જાણીશું અને તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે તે જાણીશું. તો સૌથી પહેલાં તમારી સામે એક હાજરીનું ટેબલ છે. 11 બાળકોની 15 દિવસની હાજરી છે. હવે આમાં મારે દરેક બાળકના નામ નીચે એક બ્લેન્ક રો ઇન્સર્ટ થયેલી જોઈએ છે. તો સૌથી પહેલાં હવે તમને એક કરવા જશો. સપોઝ કે મારે અહીંયા કરવી છે તો એકને હું ઇન્સર્ટ કરવા જઈશ તો મને કેટલી બધી વાર લાગશે તમે જોઈ શકો છો. મારે 11 વખત, આ તો 11 જ બાળકો છે. ઘણી જગ્યાએ 50, 60, 100 ગમે તેટલા વધારે બાળકો હોય તો તમે કેવી રીતે ઇઝીલી દરેક બાળકના નામ નીચે બ્લેન્ક રો ઇન્સર્ટ કરી શકો છો તેની હું ઇઝી ટ્રીક શીખવાડું છું. સૌથી પહેલાં મેં જે ઇન્સર્ટ કરી છે એને હું ડિલીટ કરી દઉં છું. તો આ જે રોલ નંબર છે એને હું કોપી કરું છું અને એ બ્લેન્ક રો જે છે એની ત્યાં જ હું પેસ્ટ કરી દઉં છું અને આ બધી જ રોને હું એક સાથે સિલેક્ટ કરી લઉં છું અને રાઈટ ક્લિક કરીને ડેટામાં જઈશ, શોર્ટમાં જઈશ અને જે રોલ નંબર છે એને હું શોર્ટ કરી દઈશ કોલમ એને, સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. તો તમે જોઈ શકો છો કે દરેક બાળકના નામની નીચે બ્લેન્ક રો ઓટોમેટિકલી ઇન્સર્ટ થઈ ગઈ છે. ઓલ બોર્ડર્સ આપી દઉં છું આખી શીટને. તો તમે જોઈ શકો છો કે દરેક બાળકના નામની નીચે એક બ્લેન્ક રો ઓટોમેટિક ઇન્સર્ટ થઈ ગઈ છે. સપોઝ કે 1000 બાળકો હોય તો 1 થી 1000 નંબર હોય. નંબર ના હોય તો આપણે પહેલાં એને સિરિયલ નંબર આપી દેવાના. દરેકને એ સિરિયલ નંબર પણ આપણે ક્વિકલી આપી શકીએ છીએ. 1-2 ટાઈપ કરીને ડ્રેગ કરી દો તો સિક્વન્સ આવી જાય છે અને એને જ એની નીચે બ્લેન્ક રોમાં પેસ્ટ કરીને એ નંબરવાળા કોલમને શોર્ટ કરી દેવાનું. હવે એ જ રીતે મારે દરેક કોલમમાં પણ આજે 15 છે કોલમ, એને પણ મારે આવી રીતે દરેકની પાછળ એક બ્લેન્ક કોલમ જોઈએ છે. તો હું એ જ રીતે આને પણ હું સિરિયલ નંબર આપી દઈશ અને બધા જ કોલમને સિલેક્ટ કરીને ડેટામાં જઈશ. હવે તમને એમ થશે કે રોને તો શોર્ટ કરી શકાય છે પણ કોલમને કેવી રીતે શોર્ટ કરી શકાય? તો એની પણ ટ્રીક છે. સેમ વે શોર્ટમાં જવાનું અને અહીંયા આવવાનું, ઓપ્શન્સમાં કેસ સેન્સિટિવ, શોર્ટ લેફ્ટ ટુ રાઈટ અને ઓકે આપી દેવાનું. જ્યાંથી અહીંયા રો નંબર તમારી શોર્ટ થશે, રો 1, સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. તો તમે જોઈ શકો છો કે દરેક કોલમની જોડે એક બ્લેન્ક કોલમ ઇન્સર્ટ થઈ ગયું. અને આ બધા જ કોલમને હું એની વિડ્થ પ્રમાણે મૂકી દઉં છું. તો અમે બે વસ્તુ શીખ્યા કે દરેક બાળકના નામની નીચે બ્લેન્ક રો ઓટોમેટિક કેવી રીતે ઇન્સર્ટ કરવું, દરેક કોલમની બાજુમાં એક નવું કોલમ કેવી રીતે ઇન્સર્ટ કરવું અને કોલમને પણ શોર્ટ કેવી રીતે કરી શકાય છે તે પણ આપણે શીખ્યા. જો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો બેલ આઇકોન પર પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો આપણે નવી વિડીયોઝ તૈયાર કરીને મૂકીશ તો તમે એના માટે રેડી રહેશો. થેન્ક યુ.